શાંતિ પ્રિય એવા વોરા સમાજમાં આ વખતે અંદરો અંદરનો વિવાદ સામે આવ્યો છે। વાત એમ છે કે વોરા સમાજના જ કેટલાક લોકોએ સૈયદના સાહેબના પ્રવચન પર ટિપ્પણી કરી હતી, જેને લઈને સૈયદના સાહેબ વિરુદ્ધ ટિપ્પણી કરનારાઓના ઘરે જઈ સમાજના લોકોએ હલ્લાબોલ કર્યા બાદ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। શાંતિપ્રિય કહેવાતા વોરા સમાજમાં આ વખતે અંદરો અંદરનો વિખવાદ સામે આવ્યો છે। સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં વોરા સમાજના લોકો સમાજના જ કેટલાક લોકોના ઘર બહાર જઈ હલ્લાબોલ કર્યો હતો। તો આ મામલે કલેક્ટરને પણ આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। વાત એમ છે કે 8 જેટલા લોકો દ્વારા ધર્મગુરુ સૈયદના સાહેબના પ્રવચન પર ટિપ્પણી કરી ધાર્મિક લાગણી દુભાવાઈ હોવાના આક્ષેપો કરાયા હતા। કબ્રસ્તાનની જગ્યા પર રસોડું બનાવવામાં આવતા રોષ વ્યક્ત કરાયો હતો, જેને લઈને સમાજના લોકોએ વિરોધ કર્યો છે। તો સામે જેના પર આક્ષેપ કરાયા છે તે લોકોએ કહ્યું હતું કે તેઓ દ્વારા ધર્મગુરુ પ્રત્યે કોઈ પણ નિવેદન કરાયું નહોતું। હાલ તો આ મામલે આવનાર સમયમાં શું નિવેડો આવે છે તે જોવું રહ્યું। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।